અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક મોટી સફળતાના સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદખેડા પોલીસે એક સનસનાટીભર્યા હત્યા કેસનો ભેદ ઉકેલી માત્ર ગણતરીના દિવસોમાં જ મોસ્ટ વોન્ટેડ ફરાર આરોપીને દબોચી લીધો છે। પોલીસની બાદનજર ને સચોટ આયોજન સામે સાતીર ગુનેગાર આખરે ઘૂંટણીએ પડ્યો છે। શું હતી સમગ્ર ઘટના, વિગતવાર જાણીએ। ચાંદખેડા વિસ્તારમાં જસવંત સિંઘ ઉર્ફે પિલ્લુ સિંઘ નામના વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ ગુનો આચરીને આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ ચાંદખેડા પોલીસની ટીમે રાઉન્ડ ધ ક્લોક મહેનત કરી મુખ્ય આરોપી માનસિંગ ઉર્ફે બાદલ સિંઘ કરણસિંહ ટાંકને ઝડપી પાડ્યો છે। હત્યા પાછળનું કારણ શું હતું? પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે। મૃતક અને આરોપી વચ્ચે આશરે 10 લાખ રૂપિયાની લેતી-દેતી ચાલતી હતી। આ નાણાકીય વિવાદને કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિવાદ એટલો વધી ગયો કે આરોપી માનસિંગે ઉશ્કેરાઈ તીક્ષ્ણ હથિયાર વડે જસવંત સિંઘ પર હુમલો કરી દીધો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાને અંજામ આપી આરોપી તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યો હતો। મોબાઈલ વગર ફરતા આરોપીને પોલીસે કેવી રીતે ઝડપ્યો? ગુનો કર્યા બાદ આરોપીને પકડવા એ પોલીસ માટે એક મોટો પડકાર હતો, કારણ કે આ સાતીર આરોપી કોઈપણ પ્રકારના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો। તે પોલીસથી બચવા માટે સતત પોતાના અલગ અલગ સગા સંબંધીઓના ઘરે આશરો લઈ રહ્યો હતો, પરંતુ ગુનેગાર ગમે તેટલો સાતીર હોય, કાયદાના હાથથી બચી શકતો નથી। પોલીસને એક સચોટ અને પાક્કી બાતમી મળી કે આરોપી ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા તેના માસીને મળવા આવવાનો છે। બાતમીના આધારે પોલીસે ત્યાં વેશપલટો કરી ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી। જેવો આરોપી ત્યાં પહોંચ્યો, પોલીસે તેને કોર્ડન કરીને તુરંત જ દબોચી લીધો હતો। પકડાયેલ આરોપી માનસિંગ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ એક રીઢો ગુનેગાર છે। વર્ષ 2021માં મહારાષ્ટ્ર તુલિંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે IPC કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। આ ઉપરાંત અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ચોરીનો ગુનો નોંધાયેલો છે। મોબાઈલ લોકેશન વગર પણ માત્ર હ્યુમન સોર્સ એટલે કે બાતમીદારોના નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સના જોરે આ ખતરનાક ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી ચાંદખેડા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ગઈ તારીખ 12/5/2026 થી 13/5/2026 એટલે કે નાઇટમાં એક ફરિયાદી શ્રી અજીત કૌર વાઇફ ઓફ જસમત કૌર ઉર્ફે પિલ્લુસિંહ નાઓની ફરિયાદ આધારે પોતાના પતિ જસમતસિંહ ઉર્ફે પિલ્લુનું આ કામના આરોપી માનસિંહ ઉર્ફે બાદલ નાઓએ શરીરે અનેક છરીના ઈજાના ઘા પહોંચાડી મર્ડર કરેલ હોય, જે બાબતે જે તે સમયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ઉપરોક્ત ગુના દરમિયાન પ્રથમ પોલીસને શકદાર તરીકે દીપ કૌર કે જેને મરણ જનાર જસમતસિંહ નાઓની મિત્ર હોય, સ્ત્રી મિત્ર, અને તેની ત્યાં આવતા જતા હોય, જે આધારે પોલીસને તેના ઉપર શંકા જતાં પ્રથમ તેની શોધખોળ કરી અને પૂછપરછ કરવામાં આવી। જે પૂછપરછ દરમિયાન એવું જણાઈ આવેલ કે આ કામની શકદાર દીપ કૌર ના ભાણેજ કે જે માનસિંહ ઉર્ફે બાદલ જે આ કામના આરોપી છે, તે બનાવના દિવસે પોતાની ગાડી લઈ અને જે તે સમયે દીપકોરને મળવા માટે ઘરે આવેલ, અને એ દરમિયાન પિલ્લુ જસમત પણ 12 તારીખે સાંજે આવેલ। તેઓએ સાથે બેસી અને ત્રણેય લોકો જમેલા, ત્યારબાદ સોડા પીવા પણ સાથે ગયેલા, ત્યાં પણ સામાન્ય બોલાચાલી થયેલી। ત્યારબાદ ઘરે આવી અને જમી અને આ લોકો બેઠા હતા, તે દરમિયાન શાહેદનું એવું કહેવું છે કે પોતે ઘરના ટેરેસ ઉપર પથારી કરવા માટે રાતે સૂવા માટે ગયેલા। એ દરમિયાન આ કામના મરણ જનાર અને આરોપી વચ્ચે ભૂંડ પકડવા બાબતના અગાઉના 10 લાખ રૂપિયાની માગણી આ કામના આરોપી પાસેથી મરણ જનારે કરતાં આરોપી પોતે જે તે સમયે જેલમાં હોય અને આપી શકશે નહીં તેવા કારણોસર બંને વચ્ચે બોલાચાલી તકરાર થયેલી। બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ લેતા ઘરમાં જે ભૂંડ અથવા મટન કાપવા માટેની જે છરી પડી હોય, એ છરીથી આ કામના આરોપીએ મરણ જનાર પિલ્લુ ઉપર છરીથી વાર કરતાં ઈજાગ્રસ્ત પિલ્લુ ઘરેથી નીકળી અને ભાગતો હોય છે તેવા CCTV વિડીયો પણ આપણે જે તે વખતે મળેલા। આ આરોપી તેની પાછળ પીછો કરી અને તેને બીજા શરીરે અને બગલના ભાગે, પીઠના ભાગે છરીના ઘા મારી અને એને ત્યાં મૃતપાય હાલતમાં છોડી અને જે તે સમયે છરી ફેંકી અને નાસી ગયેલો। ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજ આધારે અને શકમંદ જે દીપક કૌર છે એની પૂછપરછ આધારે આને ઓળખાણ કરેલી। ઓળખ થયા પછી આરોપીની તમામ જગ્યાએ તપાસ કરતા આરોપી અગાઉ 2021ના આસપાસ મુંબઈના તુલિજ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર ખાતે મર્ડરના ગુનામાં પકડાયેલો હતો અને ત્યાંથી તે નાલા સોપારા રહેતો હતો। તેની અનેક જગ્યા પર નાલા સોપારા, સુરત અને મહેમદાબાદ અને એના આવવા જવાના જે સગા સંબંધીઓ જે છે, કીમ, રાધનપુર, તમામ જગ્યાએ તપાસ કરતાં જાણવા મળેલ કે આ આરોપી ફરતો રહેતો હોય છે, દરેક સગા સંબંધીની ત્યાં તથા પોતાના મિત્રોની ત્યાં જતો હોય, મોબાઈલ વાપરતો ન હોય। અને અગાઉ 2021માં જ્યારે મુંબઈ પોલીસ જ્યારે એને પકડી ગઈ ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનના
વિશ્વકર્મા કોલેજની બાજુમાં છાપરા છે, જ્યાં આ કામના આરોપીના માસી અને નાની રહેતા હતા અને જે ફુગા વેચવાનો ધંધો કરતા હતા, એ જગ્યા ઉપરથી પકડી ગયો. એટલે એવી શંકા હતી કે હજી પણ એ લોકો ફુગા વેચવા માટે ત્યાં આવતા હોય તો આરોપી આવે એવી શંકા હોય, જેથી સદંતર ચાંદખેડા પોલીસ અને એના સર્વેલન્સના માણસોની ડીસીપી સાહેબની સૂચના મુજબ સતત વોચ હતી અને એ વોચ દરમિયાન માહિતી મળેલ અને માહિતીના આધારે ગઈકાલે આરોપીને આ જગ્યા ઉપરથી પકડી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ પણ એવું જણાવ્યું છે કે ભૂંડ પકડવા માટેના જે અગાઉના જે કંઈ બનાવ હતા, જેમાં મરનારના વિસ્તારમાંથી આમના કહેવા મુજબ એ ભૂંડ ચોરીને લઈ જતો હતો અને એના પૈસા મરનારને ન ચૂકવતા ઝઘડો તકરાર થયેલ અને એમાં મરનારનું ખૂન કરી નાખેલ. આરોપી વિરુદ્ધમાં આરોપ કેટલા ગુના દાખલ થયા છે અને બેકગ્રાઉન્ડ